नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 307 निश्चयથી તથા વ્યવહારથી સપ્ત વ્યસનનો ત્યાગ કોને કહેવાય? સાત વ્યસન ના નામ પર પેલા થોડી ચર્ચા કરી હતી. માંસ ભક્ષણ કરવું, દારૂ પીવું, જુગાર રમવો, શિકાર કરવો, ચોરી કરવી, પરસ્ત્રી સેવન કરવું અને વેશ્યાગમન કરવું, આ રીતે 7 વ્યસન છે. એમાં માંસ ભક્ષણ પર વિસ્તારથી ચર્ચા થઈ ચૂકી છે અને દારૂ પર. એમાં 2 વાત એ બતાવી હતી કે આ શરીર એ સ્વયં માં સ્વરૂપ છે અને દેહમાં સુખ બુદ્ધિ માનવી એનું નામ જ છે માંસ ભક્ષણ. ખરેખર સમ્યક દ્રષ્ટિ જીવને માંસ ભક્ષણ હોતું નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ એ શરીરમાં સુખ માનતા નથી. હવે ખાસ વાત એ સમજવા જેવી છે કે માંસમાં પણ આ દેહ પ્રત્યેની જે આસક્તિનો ભાવ છે એમાં ઘૃણા ઉત્પન્ન કરાવવાનું પ્રયોજન નથી. અશુચિ ભાવનાનું જ્યાં વર્ણન આવે છે 12 ભાવનામાં, તો એમાં દેહની અપવિત્રતા પણ બતાવી છે કે આ દેહ માખી જેવી પાટીની પાંખ જેવી પાતળી એવી ચામડીથી બનેલો છે કે જેમાં આ માંસ, લોહી, હાડકા, પગ વગેરેથી મલિન પદાર્થો આમાં રહેલા છે. અને આવા દેહમાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અનાદિથી એકત્વ માને છે અને માને છે કે આ જ હું છું અને એ જે અનુભવ કરનાર ભગવાન આત્મા છે એ જ હું છું એવું આજ સુધી એણે માન્યું નથી. એ અશુચિ ભાવનામાં દેહ પ્રત્યે દ્વેષ કરાવવાનું પ્રયોજન નથી, પણ વાત એ છે કે દેહનું સ્વરૂપ બતાવીને દેહમાંથી રાગ છોડાવવા માટે આ વાત કહી છે. ને એ જ રીતે દારૂ પીવા પર કે અનાદિથી મોહરૂપી દારૂ પીધો છે. મોહ મહામદ પીયો અનાદિ. મોહ રૂપી દારૂ પીને અજ્ઞાની શરીર અને શરીરના સંયોગોને પોતાના માને છે જે પોતાના નથી. ખાસ વાત એમાં એ છે કે જેવી રીતે કોઈએ દારૂ પીધો હોય અને દારૂના નશામાં માતાને પત્ની કે તો એનો નશો છે એ સાચું નથી, સાચું સ્વરૂપ એવું નથી. પણ જો એ દારૂના નશામાં હોય અને માતાને માતા કે, હવે તો બરાબર કીધું ને કે માને માં કીધી છે, તો કે એ દારૂના નશામાં જો હોય ને એમ કે આ માં તે માં છે તો એ પણ એક નશો છે, એ પણ એની અજ્ઞાનતા છે, એ સાચું નહીં કહેવાય. આ વાત એટલે કહેવામાં આવે છે કે જીવને જ્યાં સુધી મિથ્યાત્વનો અને મોહનો નશો છે ત્યારે શાસ્ત્રોનું વાંચન કરીને જો હું આત્મા છું એમ સાચું પણ જો કહી દે તો પણ એ મિથ્યાત્વ છે, એ સમ્યક જ્ઞાન નથી, કારણ કે નશો છે મિથ્યાત્વનો. આ વાત ખાસ સમજવાની. કારણ કે આમ જોવે તો જે નશામાં નથી એ જયારે માને માં કહે છે
એ અને નશાવાળો માને માં કે છે. આમ વાક્યથી તો બે માં એક સરખું જ લાગશે, પણ એવી રીતે અહીંયા આત્મા માટે એ સમ્યક દ્રષ્ટિ જે છે એ સમ્યક દ્રષ્ટિ એ પોતાને આત્મા માને છે, અને મિથ્યા દ્રષ્ટિ જે છે એ મિથ્યા દ્રષ્ટિ વિદ્વાન જે શાસ્ત્રને વાંચ્યા, ભણાવ્યા, હવે એ જયારે કહે છે કે હું આત્મા, આ બંનેમાં મોટું અંતર એ છે કે અહીંયા સ્વરૂપનું યથાર્થ ભાન નથી, અનુભવ નથી. એટલે જે સંશય, વિપર્ય અને અનધ્ય વસાય એવા અજ્ઞાનના 3 પ્રકાર કયા છે. એમાં સ્વરૂપ વિપર્ય, કારણ વિપર્ય અને ભેદાભેદ વિપર્યનું વર્ણન આવે છે. સ્વરૂપ વિપર્ય એટલે કે જેવું સ્વરૂપ હોય એવું જ જાણવું, એને નથી, એનું નામ છે સ્વરૂપ વિપર્ય. કારણ વિપર્ય એ કોના કારણે છે એવું એને ત્યાં સત્તા, એનું કારણ ખબર નથી, એ કારણ વિપર્ય. ભેદાભેદ વિપર્ય, કોનાથી તો ભેદ રૂપે ને કોનાથી અભેદ રૂપે એવું ત્યાં જ્ઞાન નથી, એટલા માટે એને ભેદાભેદ વિપર્ય કીધું. એટલે કે હું ભગવાન આત્મા જ્ઞાયક ભાવ રૂપ છું, એ સ્વરૂપનું મિથ્યા દ્રષ્ટિને ત્યાં ભાવ નથી ખ્યાલમાં આવ્યો. હું કોના કારણે છું કે હું પોતે પોતાની સત્તાથી ટકેલો છું, પોતાની સત્તાથી ટકેલો છું, પોતાના કારણે છું. આ જ્ઞાન જે છે એ કોના કારણે છે? એ જ્ઞાન જ્ઞેયોના કારણે છે કે જ્ઞેય મારા પાસે આવે છે એટલે આ જ્ઞાન છે, અથવા તો આ જ્ઞાન એ જ્ઞેયોની પાસે જાય છે એટલે જ્ઞાન છે કે નહીં? જ્ઞાન પોતે પોતાની યોગ્યતાથી, પોતાના કારણે, પોતાની સત્તાથી છે. ન તો જ્ઞાને જ્ઞેય પાસે જવાનું છે, ન જ્ઞેયો એ જ્ઞાન પાસે આવવાનું છે. જયારે ભગવાનના દર્શન કરીએ તો ભગવાનની પ્રતિમા ત્યાં રાખવામાં આવી છે. નાની પ્રતિમા છે, બિલકુલ નાની. હવે એના દર્શન કરે છે તો મસ્તક ઝુકાવે ત્યાં બિલકુલ નીચે ભગવાનની પ્રતિમા સુધી મસ્તક ઝુકાવે. અને કોઈને પગની તકલીફ હોય, ઘૂંટણની તકલીફ હોય કે નીચે ન ઝૂકી શકતા હોય તો અમુક લોકો શું કરે છે કે પોતે ન ઝૂકે એ મૂર્તિને જ ઉપાડી લે અને કપાળ ઉપર રાખી દે. વાત એ છે કે મારું મસ્તક ને ભગવાન એ બંનેનો કોન્ટેક્ટ હોવો જોઈએ. કાં તો હું નીચે ઝૂકું, કાં તો ભગવાન ઉપર આવી જાય. વાત તો એની એ જ છે ને. પણ જ્ઞાનનું સ્વરૂપ કે જ્ઞાન જ્ઞેય પાસે જાય કે જ્ઞેય જ્ઞાન પાસે આવે એવું સ્વરૂપ નથી. ભગવાનની ભક્તિ મસ્તક ભગવાનને ઝૂકે એમાં છે કે ભગવાન મસ્તક સુધી પહોંચે એમાં છે. બેમાંથી એકયમાં નથી. ભગવાન પ્રત્યેની ભક્તિ જે છે એ ભક્તિ મસ્તક ત્યાં ભગવાનને સ્પર્શે તો જ ભક્તિ, એનું નામ ભગવાનની ભક્તિ. કે કોઈ આવું ન કર્યું, જેને ઘૂંટણની તકલીફ હોય ને એને મૂર્તિને ત્યાં ન લગાવી કપાળ સુધી અને ત્યાં વિતરાગ સ્વરૂપનું ચિંતન મનન કર્યું તો ભગવાનની ભક્તિ ન થઈ? એ જ અસલી ભક્તિ થઈ. એ અસલી ભક્તિ થઈ ગઈ. વિતરાગ સ્વરૂપને સમજ્યું. એટલા માટે દારૂ પીવો એટલે કે મોહ રૂપી દારૂ પીને પોતાના સ્વરૂપને ભૂલવું. ત્રીજું
વ્યસન છે, જુગાર. જુગારનો અર્થ તો લોકમાં તો એ જ કહીએ છે. કોઈ વસ્તુને દાવ પર લગાવી દીધી, અને ખાસ એ કે હાર જીતનો ભાવ એમાં મુખ્ય છે. હાર અને જીતનો ભાવ એ મુખ્ય છે. પૈસા રોક્યા શેર બજારમાં, અને એમાં જેમ આ સેન્સેક્સ ઉપર ગયો નીચે આવ્યો, ઉપર ગયો નીચે આવ્યો, એ જે ભાવ ઉપર નીચે થાય છે એ જુગાર નથી. પણ એ ભાવ જયારે ઉપર નીચે થાય ત્યારે અહીંયા પરિણામોમાં જે ઉપર નીચે થાય છે એ જુગાર છે. પરિણામોમાં જે ચડ ઉતરના ભાવ જે આવે છે અને એમાં એકત્વ સાચું છે કે આજ હું હજી પણ ખાસ સમજો. વેપાર થાય તો પરિણામ સમ્યક દ્રષ્ટિને પણ થાય કે ચલો આજે વેપાર ઘણો થયો, ન થાય તો આજે વેપાર ન થયો. વિકલ્પ તો થાય છે, થયો ન થયો, ગ્રાહક આવે છે, ગ્રાહક નથી આવતા, બધા વિકલ્પ છે. પણ પરિણામ એમાં એકત્વ નથી કે આ જે વિકલ્પ ઉત્પન્ન થયા તે મારું સ્વરૂપ છે. માન્યતામાં એ વાત નીકળી ગઈ. આ વિકલ્પ જે છે એ શ્રદ્ધામાંથી હે થયો, ચારિત્રમાં હે થશે ત્યારે તો પરમાત્મા થશે, પૂર્ણ વિતરાગતા થશે. પણ શ્રદ્ધામાં તો હે ચોથા ગુણસ્થાનમાં જ થઈ ગયો કે આ વિકલ્પ મારું સ્વરૂપ નથી. એટલે જુગારનો અર્થ એ છે કે પુણ્ય અને પાપના ઉદયમાં ભળીને પરિણામો જયારે ચંચળ થાય છે, પુણ્ય પાપના ઉદયમાં, પુણ્યના ઉદયથી સંપત્તિ મળી, પાપના ઉદયથી સંપત્તિ ગઈ, તો એમાં જેમ પરિણામ ઉપર નીચે થાય છે આ જુગાર. સંયોગો આત્મા પર હાવી થઈ ગયા એ જુગાર. પણ આપણે એની સીમામાં બાંધી છે, એટલે એની જુગારની જે પત્તા રમે છે એમાં કેટલા પત્તા હોય છે? 52. એ 52 પત્તાની રમત જે છે એ જુગાર છે. એમાં લખ્યું હતું, હમણાં એક ગુજરાતીમાં લખ્યું છે ને, એમાં 52 લખ્યા છે. 52 માં જુગાર લોકો માની બેઠા છે. પણ સમ્યક દ્રષ્ટિ કહે છે કે 52 નથી, એ પર છે. 52 માં જે પાંચડો છે પ અને બગડો છે ર, પરમાં ગયો એ જુગાર. 52 માં જાય જુગાર નહીં, પણ પરમાં ગયો એ જ જુગાર થઈ ગયો. અને 13 પત્તા જે વેચ્યા છે, ગુરુદેવ કહેતા આ 13 માં સૌથી મોટું પત્તું હોય ને એ એકો, રાજાથી પણ મોટું એકો. કે આ જે ભગવાન આત્મા છે, આ એકો, આનાથી મહાન જગતમાં બીજું કઈ નથી. અહમ એકો ખલુ શુદ્ધો, 73મી ગાથા સમયસારની 38મી ગાથામાં અહમ એકો ખલુ શુદ્ધો. પરિણામો ચંચળ થાય એ જુગાર છે. અનિશ્ચિતતા એ જુગાર છે. અનિશ્ચિતતા જુગાર છે. કાલે શું થશે, હવે શું થશે, થશે કે નહીં થાય. આવા પરિણામો, જે ચંચળ પરિણામો ઉત્પન્ન થાય છે, એ શું બતાવે છે? એ તે તીવ્ર રાગની નિશાની બતાવે છે કે વસ્તુનામાં હવે અત્યારે કેટલો તીવ્ર રાગ પડેલો છે. અને એમાં ભેદ પાડીને આપણે સંતોષાઈ જઈએ કે એ તો શુભ વિકલ્પ હતો ને, ભલે તીવ્ર હતો પણ શુભ હતો. દેવ દર્શન કરવાનો વિકલ્પ, કરવા તો કરવા જ તે,
આ શુભ વિકલ્પ છે, પણ શુભ છે ને એટલા માટે એમાં એટલી જડતક ને આટલો નિયમ તો રાખવો જ રાખવો. એમ નિયમો બનાવીએ ને કે આટલા કલાકનો સ્વાધ્યાય તો કરવો જ જોઈએ, આટલા કલાક તો દેવ દર્શન કરવા જ જોઈએ, આટલી તો ભક્તિ કરવી જ જોઈએ. આ નિયમ રાખો જીવનમાં, નિયમ રાખો, નિયમ રાખો. અરે પહેલો નિયમ એ કે વિકલ્પ તે મારું સ્વરૂપ નથી એની જાગૃતિ. આ નિયમ બનાવી. પછી આખા દિવસમાં ભલે એક વાર એક મિનિટે તે ભગવાનની પૂજાનો ભાવ ન આવ્યો, ભક્તિનો ભાવ ન આવ્યો, કે વિકલ્પ પણ ન આવ્યો, પણ એટલું જેને જાણ્યું કે વિકલ્પ મારું સ્વરૂપ નથી, એને પહેલો એકડો બરાબર મૂક્યો છે, સીધો મૂક્યો, પહેલો ઘડો સીધો મૂક્યો. યાદ રાખજો, 100 ચોર છે એમાંથી મહારાજ સાહેબ કેટલા? અરે ચોર તો ચોર, પછી એમાં ભેદ નથી પાડવાના. હા વાત ધર્મી કેટલા એમાંથી? ચોર જયારે 100 કહી દીધા પછી એમાંથી પાછા ભેદ પાડવાના. વિકલ્પ તો વિકલ્પ છે. જયારે આ કહેવામાં આવે ને ત્યારે લોકો એને એ રૂપે લે છે કે તમે તો શુભ ને બિલકુલ છોડાવવાની વાત કરો છો. વાત એ છે કે આ વિકલ્પ મારું સ્વરૂપ નથી એવું નિરંતર જાગૃતિ રાખી તત્વ વિચાર કરો. આ તે શુભ જ છે ને, શુભ નો નિષેધ ક્યાં કર્યો? આ શુભ લાગતું નથી, આ શુભ લાગતું નથી, આ શુભ ઘણું છે, આ શુભ લાગતું મોટું શુભ છે. આ શુભ એટલે શુભ લાગતું નથી કારણ કે અનાદિથી જેને શુભ માને તેને છોડાવવા વાળું છે. તકલીફ થાય. અને જેને આપણે શુભ માનતા હોઈએ એને જે છોડાવવા વાળું હોય એને તો આપણે અશુભ માનીએ, પછી એને શુભ માનીએ કેવી રીતે? એટલે ન્યાયકની જાગૃતિને લોકો અશુભ કેમ માને છે, ન કરવા યોગ્ય કેમ માને છે, સ્વચ્છતાનું કારણ કેમ માની લે છે? એ કોઈ જીવ એને ખોટી રીતે દવા લે અને એનું ફળ ભોગવે, એનું ફળે ભોગવે, પણ દવા તો આ જ સાચી છે. દવા તો આ જ સાચી છે. ભલે કોઈ એને ઊંધી રીતે લે તો લે, બાકી દવા તો આ જ છે. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. આ સ્વભાવનું જોર જ્યાં સુધી આવે નહીં અને વિકલ્પોનું જોર જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી વિકલ્પથી નિર્વિકલ્પ થઈ શકે. એટલે બહુ ભાગાભાગી નથી હોતી. જેને ક્રિયામાં રસ છે એને દીક્ષા લેવામાં જેટલી ભાગાભાગી છે, સ્વરૂપમાં જેને રસ છે એને સહજતા છે. એ જો આળસુ બનાવવાની પાછી વાત કરી, પેલા જગાડો. આમ સમ્યક દ્રષ્ટિને એ ભાગાભાગી કેમ નથી? કારણ કે જોર દ્રવ્ય પર છે, દ્રવ્ય પરનું જોર. જુગાર ને પણ નિશ્ચયથી લઈને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જયારે સ્થાપિત થાય ત્યારે ચંચળ પરિણામો ઉપરથી દ્રષ્ટિ હટાવી પલટાતા એવા આ પત્તા તો ગમે ત્યારે પલટાઈ જાય. પત્તા એટલે પુણ્ય પાપના ઉદય નહીં. આજે વિકલ્પોના પત્તા તો ગમે ત્યારે પલટાઈ જાય. એનો ભરોસો. વિકલ્પ માત્ર અનિત્યને અસાર જાળવ્યો હોય
તો જ ત્રિકાળી મુક્ત થશે, નહીં તો એના વગર નહીં. ચોથું વ્યસન છે શિકાર કરે. જે જંગલી પ્રાણીઓ શિકાર કરે છે, અને આ જે 7 વ્યસન છે મનુષ્યને લક્ષ્યમાં રાખીને બતાવ્યા છે. કારણ કે સિંહ ને વાઘ ને એ ભલે માંસ ભક્ષણ કરતા હોય પણ દારૂ તો નથી પીતા ને, આ જુગાર તો નથી રમતા. આ જે શિકાર કરવાની વાત છે મનુષ્યનો શિકાર, કે અપ્રયોજનભૂત હિંસા તો પ્રાણીઓ પણ નથી કરતા. હું તમને ઘણી વાર કહું છું કે સિંહ વાઘ એ ક્યારેય પણ પેટ ભરેલું હોય તો કોઈને મારશે નહીં. એટલે સિંહ ને સસલું જો રેસ્ટોરન્ટમાં ગયા અને વેઇટર ને ઓર્ડર આપ્યો કે આવી આવી આ વસ્તુ લેતા હો, આ મહારાજ માટે, મહારાજ પધાર્યા છે મારી સાથે, બધું વેજીટેરિયન બધું મંગાવ્યું. પછી વેઇટરે પૂછ્યું કે આ તો બધું મહારાજ માટે થયું, તમારા માટે થયું, સસલા માટે, કે આ મહારાજ માટે શું? આ તો તમારો ઓર્ડર આપ્યો વેજીટેબલ નો, પણ આ મહારાજ માટેનું શું? તો કે મહારાજને ભૂખ નથી લાગી. કારણ કે એમને ભૂખ લાગી હોત તો હું અહીંયા ન બેઠો હોત, એટલે પેલા મને શિકાર બનાવી દીધો. એમાં સાર એ હતો કે વગર પ્રયોજને તો સિંહ પણ કોઈને મારતો નથી, શિકાર કરતો નથી. પણ મનુષ્ય ભરપેટ ભોજન કરીને, પેલાના જમાનામાં થતું રાજા મહારાજા હોય તો પેટ ભરેલું તો પણ શિકાર માટે નીકળતા, એને ખેલ સમજીને. એ પ્રાણી જો મનુષ્ય પર હુમલો કરે તો એને વાર કર્યો એમ કે, અને મનુષ્ય જો પ્રાણી ઉપર એમ હુમલો કરે તો એને શિકાર રમવા ગયા હતા એમ કે. પણ ખરેખર શિકાર શું છે? એવા પ્રાણીઓનો ઘાત, એ તો પરજીવોનો ઘાત થયો શિકારમાં. પણ પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ ન કરીને નિજ આત્માનો જે ઘાત થઈ રહ્યો છે અનાદિકાળથી, એ સૌથી મોટો શિકાર છે. લોકમાં એમ કહેવાય છે શિકારી પોતે શિકાર બને છે. શિકારી પોતે શિકાર બને છે. એટલે કૃપાળુ દેવને કોઈ પૂછે કે આ જીવને મારે મારવો કે ન મારવો, કે કોઈ બંદૂક લઈને આવે છે મને મારવા, તો એના પેલા મારે એને મારી દેવો કે ન મારવો. કોઈ પ્રાણી આવે છે મને ખાવા, મારે એને મારવો કે ન મારવો. કૃપાળુ કહેતા તમે એને મારો, એ મારીને તમે અધોગતિમાં જાઓ, નરક નિગુણમાં. એ મને યોગ્ય નથી લાગતું, એટલે મને તમારા પ્રત્યે કરુણા આવે છે એટલે નહીં મારતા. કારણ કે મારીને તમે નરક નિગોદમાં જશો. કરુણાનો ભાવ એના ઉપર નહીં કે જે મરે છે, જેને ગોળી મારવાની વાત કરો. કરુણાનો ભાવ કે તમારા ઉપર, કે તમે મારવાના ભાવથી નરકમાં જશો, એટલે તમને નરકમાં નથી મોકલવા. કરુણા અહીંયા છે આ જીવ પ્રત્યે. કારણ કે શિકારી જે પોતે જે શિકાર કરે છે પોતે જ શિકાર બની રહ્યો છે. આ ભાવોથી તો પોતે જ શિકાર બની રહ્યો છે, પોતે જ મરી રહ્યો છે ભાવ મરણ કરીને.
પેલું તો શરીરથી મરે છે, પણ આ તો ભાવથી જે ભાવ મરણ કરીને મરે છે. પેલો તો એક વાર મરે છે, આ તો વારંવાર મરે છે ભાવ મરણ કરીને. અને જેટલી પરિણામોની કષાયોની તીવ્રતા વધુ, એટલું તે સ્વરૂપથી દૂર. ક્રોધ કરવાને પાપ કેમ કીધું? વાત એ છે કે જેટલો એ ક્રોધમાં જોડાણ કરે છે એટલો સ્વરૂપથી દૂર જાય છે. ક્રોધમાં જોડાવું એ પાપ નથી, પણ સ્વરૂપથી દૂર જવું એ પાપ છે. પણ એને પરિચય ક્રોધનો છે, અનાદિનો, એટલે ક્રોધની ભાષામાં સમજાવે છે કે ક્રોધ કરવો એ કસાય છે અને ક્રોધ છોડવો એ ધર્મ છે, વિતરાગ ભાવ ધર્મ છે, એમ સમજાવવામાં આવે છે. બાકી વાત તો એ છે કે સ્વરૂપથી જેટલો દૂર ગયો છે એટલો અધર્મ છે. ચોરી કરવી, કોઈની પડેલી, રાખેલી, મૂકેલી વસ્તુને લઈ લેવી, લઈને કોઈ બીજાને આપી દેવી, ચોરી છે. આ બીજી વાત પણ એટલા માટે બતાવી, પહેલી તો આપણને સમજાય કોઈની વસ્તુ લઈ લેવી, પડેલી, મૂકેલી, રાખેલી, કઈ પણ. પડેલી આનો ખબર પડે ને, રસ્તા પર જતા હોય ને કોઈની વસ્તુ પડી ગયેલી, એ વસ્તુને લઈ લીધી, કોઈની નથી તો લઈ લીધી, અને અમે લઈને અમારી પાસે નથી રાખી, ક્યાંક કોઈ દાનમાં આપી દીધી, ભંડારમાં નાખી દીધી, તોય ચોરી તો ચોરી છે. કેમ કે ચોરીની વસ્તુ દાનમાં આપી, ચોરીની વસ્તુ દાનમાં આપી. પાપ તો પાપ જ છે. હવે આના ઉપરથી સમજી શકો કે જેમ એ ચોરીની વસ્તુ દાનમાં આપી તો પણ પાપ જ છે, તો જે ઇન્કમ ટેક્સ ની ચોરી ને સેલ ટેક્સ ની ચોરી કરીને જેટલું પણ ધન બચ્યું ને એ માનો દાનમાં આપ્યું, તો ચોરીનો માલ જ દાનમાં આપ્યો ને. આ એના જેવું થયું કે પોતાના નામના પૈસા નતા ને ચોરીના જ હતા, અને ત્યાં પાર્ટી પોતાના નામે લાગ્યું. એટલે દાન પણ આપે તો નીતિથી કમાયેલા જો હોય તો એમાંથી હજી કઈ આપે છે તો એ દાન છે. અને એ છે પાછું દાન આ બોલવા માટે, બાકી તો 4 દાન નું નામ જ નથી. રૂપિયા દાન, આહાર દાન, ઔષધિ દાન, જ્ઞાન દાન ને અભય દાન, 4 દાન જ છે. રૂપિયાનું દાન છે જ નહીં. એટલે પોતે જે વસ્તુનું માલિક નથી એ વસ્તુને લેવી ત્યાં ચોરી છે. બીજી વાત, આ જીવે ચોરી અને દાનમાં ભેદ માન્યો એ નિશ્ચયથી બહુ મોટું વ્યસન છે. ચોરીના ભેદમાં ચોરી અને દાન ને એક દ્રષ્ટિએ જયારે તમે વિચાર કરો તો એક સમાન જ છે. ચોરી દાનમાં બહુ વધારે ફરક નથી, કારણ કે પારકાની વસ્તુ છે એને પોતાની બનાવવાનો ભાવ જે ચોરી છે, અને પોતાની વસ્તુને પારકાની બનાવવાનો ભાવ દાન છે. વાત એક જ છે કે એકની વસ્તુ બીજામાં કે બીજાની વસ્તુ પહેલામાં પરિવર્તન કરવાનો જે ભાવ છે એ મિથ્યા સ્વરૂપ મોટું પાપ છે. ફેરફાર કરવાનો ભાવ, સહજતા જ્યાં સુધી નથી ત્યાં સુધી એ ધર્મ નથી. અરે તો તમારી પાસે અહીંના પૈસા એની પાસે, બીજાના લેવાની જરૂર નથી, તમારે બીજાને આપવાની જરૂર નથી.
દાન ધર્મ ઉડી જશે, પેલો ચોરી નહીં ઉડી જાય. પછી જયારે તમે તમારું આપવાનું બીજાને બંધ કરી દેશો, તમારું આપવાનું બંધ કરી દેશો, દાન ધર્મ ઉડી ગયો. અને લેવાનું બંધ કરશો કે નહીં, પછી તો ચોરી નામનું પાપે બંધ થઈ ગયું કે નહીં? તો પાપે બંધ થઈ ગયું અને પેલું પુણ્ય બંધ થઈ ગયું. તો પ્રગટ છે ધર્મ, કારણ કે ત્રીજું તો કઈ છે જ નહીં. પછી ધર્મ તો એટલે નતો પ્રગટતો કારણ કે આમાં અટક્યા હતા કે આ દાન ધર્મ બંધ થઈ જશે તો, એટલે આ તો કરતા રહીએ. સમજાયું? એટલા માટે પોતાના પરિણામોને બચાવવાથી મહાન કઈ નથી. હું તમને ભોજન કરવા ના પાડું છું ને તમને મોટા ભાગે એટલા માટે, કારણ કે વિકલ્પ, કારણ બીજો ફોન, ત્રીજો ફોન, આ બધું આ વિકલ્પમાં અટકવું પડ્યું ને એટલા માટે કે વિકલ્પોથી બચવું એ પહેલો ધર્મ છે તમારો. હજી પણ તમે જોર આપો, વિકલ્પોથી બચવું. આ પેટ ભૂખ્યું રહે એટલું મોટું પાપ નથી, પણ પોતે વિકલ્પોના વમળમાં ફસાઈને પોતાના ભૂલી જવું અને આટલા લાંબા કતારવાળા વિકલ્પોમાં આગળ 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 આગળ, એ મોટું પાપ છે. અને પાપ લાગે એ ધર્મ લાગે, પુણ્ય લાગે, એ વિચાર પુણ્ય લાગે. વાત એમ નથી કે ભાવ કેમ આવે છે, આ ભાવ વાત એ છે કે એ તો આવશે, એ તો અમે કરશું જ, આ તો કરવાના જ છે. એમાં જે સુખ બુદ્ધિ છે, આટલું નહીં કરીએ તો પચે કેવી રીતે? એવી જે સુખ બુદ્ધિ છે, આ જ્ઞાન પચે કેવી રીતે? ભાવ તો ઊંચો છે, ભાવ તમારો ઊંચો છે. ઘણી જગ્યાએ અરે લોકોને પાણીનો ગ્લાસ મૂકવાનો ભાવ નથી આવતો, ક્લાસ ચાલતા હોય એટલો વિવેક નથી. તમારો ભાવ ઊંચો છે કે હું તમારા ત્યાં આવું તો તમે જમાડો, પણ એ વિકલ્પમાં જે તમે ફસાઈને હું ક્યાંય કે ભૂલી જાઓ, એ જે અધર્મ છે એ બહુ ખતરનાક છે. અરે એમાં કેવી રીતે ભૂલાઈ ગયું? એ જ જે વ્યવહારમાં જાગ્યો એ નિશ્ચયમાં સૂતો, અને જે નિશ્ચયમાં જાગ્યો એ વ્યવહારમાં સૂતો. અભિપ્રાયમાં હોય, સમ્યક દ્રષ્ટિને હોય, સમ્યક દ્રષ્ટિને બધી છૂટ છે, કરે યુદ્ધ લડવા જાય. પણ જ્યાં સુધી નથી પામ્યો ત્યાં સુધી પહેલા આના ઉપર જોર આપીને કામ કરી લે, પછી બધું પછી પણ એ છે કે નિજાત્મા પ્રત્યેનો વિનય જે પ્રગટ થશે, આનાથી મહાન વિનય બીજો જોઈએ કયો રહ્યું નહીં થયો. ગુરુ શિષ્યનું રહ્યું, ગુરુનો વિનય રહ્યો કે ગુરુએ કહ્યું હતું કે જ્ઞાન એકમાં લીન થાય, ગુરુની વાતને એને માની અનાદિથી અનાદર કરતો હતો, કારણ કે ગુરુ પાસે સાંભળતો હતો હું ક્યાંય જ છું અને પડતો તો વિકલ્પમાં આ અનાદર કરતો હતો. ગુરુનો અસલી વિનય થયો, પણ એ વિનય આખી દુનિયાને દેખાય એવો ન થયો. દુનિયાને દેખાય એવો ન થયો એટલે દુનિયાને ખબર ન પડી. તમે ક્યાં એકમાં લીન થાવ તો દુનિયા જોવા આવવાની, પણ તમે ગુરુને પગે પડો કે ગુરુને જમવાનું બનાવી આપો કે આ આંખીથી દેખાય એવું છે, જે દેખાય એવું છે એવો વિનય આપણે કરવો ગમે છે, પણ જે અપૂર્વ વિનય અંદરનો છે ને, આ 2 ટકના રોટલાથી વિનય નથી થઈ જતો. આ ખાસ વાત એ છે. હજી પછી જોર ઊંધું નહીં પકડતા કે નહીં આપવાના એમ નથી કહેતો. નહીં આપવા કે આપવા એ વાત જ ગૌણ છે. ત્યાં વાત એ છે કે સ્વરૂપને ભૂલી જઈએ છે અને ત્યાં આમાં અટકવાનું થઈ જાય છે, એના ઉપર ધ્યાન આપવા. સહજતા જોઈએ. બોધ એવો રહેશે કે આ ના પાડે, આવો ભાવ આવે, આ ભાવ મહાન નથી. અને એ ભાવ ઉપરનું જોર, એ ભાવ, અને એક વાત તમે સમજી લેજો કે આ જોર અત્યારે છે ને એટલે જ આ ભાવ છે. એવું જોર હટ્યું કે ભાવ પણ હટ્યો. ભાવ હટ્યો એટલે શું કે વિકલ્પ થયો પણ વિકલ્પની પૂર્તિ ન થઈ તો એના પાછળ લંબાણ ન જાય.
કારણ કે આ બધા વિનયની વાત છે, આ બધી સુવિધા વાળી વાત છે, આ બધી સગવડતા વાળી વાત છે કે તમે મને આટલો વિનયથી ફોન કરો છો, તમે જમવા આવજો, આગલા ક્ષણે કહો છો ના હવે આવી રીતે છે, બોલો હવે શું કેવું? ના તો ન પાડો, ના તો પડાય જ નહીં, પણ પ્રોગ્રામ આવો બદલાઈ ગયો છે. પણ મારી વાત સાંભળો તમે, એ બધી સગવડતા વાળી વાત છે કે હોય જ છે, બરાબર છે કે ઘરમાં સગવડતા બધાની, આમાં તમારા પૈસા જ ન હોય અને તમે જમાડી શકો એટલે તમારી તાકાત જ ન હોય. આ સગવડતા વાળી વાત છે, સગવડતા તમારી પાસે છે અત્યારે. પણ હું જે વિનય કહું છું એ વિનય એવો છે જેમાં તમારો ગમે એવો તમારો ઉદય હોય તો તમે એવો વિનય કરી શકો છો. એ ગરીબ પણ કરી શકે છે આ વિનય. જેની પાસે પોતાની પાસે ખાવા ન હોય તો ગુરુને પાસે ખવડાવે શું, જેની પાસે છે જ નહીં એ પણ જીવ આવો વિનય કરી શકે છે કે હું જ્ઞાયક છું એની જાગૃતિ રાખીને. પેલા વિનય માટે પરદ્રવ્યની જરૂર પડશે, પેલા વિનય માટે જરૂર પડશે. હવે એમને ભાવ હોય કે મને જમાડો, પણ ઘરવાળાને ભાવ ન હોય, પત્નીની ઈચ્છા ન કે આ રોજ રોજ, તો એમાં પરની જરૂર પડે કે બીજાની પણ થોડીક સપોર્ટ મળવો જોઈએ કે ચલો એને પણ ગમે છે, પત્નીને ગમે છે. પણ બધી પત્ની એવી સારી ન મળે તો બધાને તો વિનય ગુરુનો ન કરી શકે. આહાર દાન કેવી રીતે આપે? પત્ની ઘરેથી બનાવીને આપે તો આહાર આપે ને ગુરુને. કહેવાનો અર્થ એ છે કે આ વિનય જે છે એ વિનય તો પરાધીન વિનય છે. વિનય તો એવો હોય કે જેમાં પરતંત્રતા ન હોય, પરતંત્રતા ન હોય, પરતંત્રતા ન હોય. અરે ન્યાયક ધ્યાનમાં રાખ્યું એ વિનય થઈ ગયો. તમે ન્યાયકમાં ડૂબેલા રહ્યા. મારું માથું બહુ ચડી ગયું છે, તમે આટલા પ્રશ્ન પૂછ્યા, આવી રીતે મારી પાસે આવી વાતો કરી. હવે તમે ન્યાયકમાં રહ્યા તો માથું તો ન દુખાડ્યું મારું. આ હું તો વિનય કહેવાનો કે ગુરુ જે વાતને બતાવે એ વાતને અપનાવી લીધી. એ ભગવાનનો વિનય, શાસ્ત્રનો વિનય, જેની પાસે તમે જ્ઞાન લીધું, દેવ શાસ્ત્ર ગુરુનો વિનય થઈ ગયો. અને એમ નથી આ તો ખાલી કહેવા કે તમે માનો કે એક ગુરુ પાસેથી જ્ઞાન લીધું ને એક ગુરુનો વિનય હવે તમે કર્યો. વાત એ છે કે તમે મહાવીર ભગવાનનો વિનય કર્યો, આદિનાથ ભગવાનનો વિનય કર્યો. કારણ કે આદિનાથ ભગવાન એ આ જ વાત કીધી, બીજી થોડી કીધી હતી. બધા આનંદ સિદ્ધો આ જ વાત કરી પરમાત્મા. અનંત સિદ્ધોનો આદર થાય છે. એક વ્યક્તિને જમવાનું આપ્યું એમાં તો એકનો થયો. દયાનું એક વ્યક્તિ ભૂખ્યો છે અને કે મને ભૂખ લાગી, જમવાનું આપો, મારી પાસે પૈસા નથી, જમવાનું આપો. અને એક વ્યક્તિ એને આપી દે, એક તકની રોટલી આપી. અને બીજી વ્યક્તિ કે જેને એક તકની રોટલી ન આપી, પણ એને શું કર્યું કે એને કામ પર જ રાખી કે આ કામ કરે, તને આ પગાર પણ મળશે, તને પૂરતા પૈસા મળશે, તો તારે વ્યવસ્થા કરી દે જમવાની. તો એકે તો એક તક નું કર્યું ને, એકે તો હંમેશા માટે એની ચિંતા દૂર કરી દીધી ને. આ 4 કલાક પછી ભૂખ પછી લાગવા રહી, પછી કોણ આપશે? પણ આપણે જે છે કે રોટલી આપવા વાળાને તો એટલું જોર આપે કે હજુ કેટલું મોટું પુણ્ય કામ કર્યું. પણ પેલા કામ આપ્યું એના તો ઠીક છે, એમાં શું હોય, તો કામ કરાવવાનું છે. વાત તો એ છે કામ કરાવવાનું છે, પણ એની વ્યવસ્થા થઈ ગઈ ને બધી પરમાનન્ટ. પેલો એક ટાઈમ નું જમવાનું આપીને એટલા ટાઈમ મોટો વિનય કર્યો, પણ એ વાતને પોતાના જીવનમાં અપનાવીને સ્વરૂપમાં લીધી છે, પરમાનન્ટ કામ થઈ ગયું. આ પરમાનન્ટ વિનય થયો. સમજાવ? ગુરુનો વિનય ગુરુની હાજરીમાં થતો હોત તો ગુરુનું દેહાવસાન થાય, દેહ છૂટે, પછી તમે ગુરુનો વિનય નહીં કરી શકો, કારણ કે નહીં જમાડી શકો. પણ ગુરુએ જે વાત બતાવી એ માર્ગ પર ચાલે તો ગુરુનો વિનય ક્યારે પણ થશે કે નહીં, એ વાત અહીંયા કહે છે. ગુરુદેવને આપણે આજે પણ આદર આપી શકીએ કે નહીં, પણ ગુરુદેવ તો છે જ નહીં. એ ભાવથી, અને એ ખાલી બોલી જ નહીં કે ઓ શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. આવતીકાલે તારીખ 28/11/1983.
આમ કાતર સાધન. પણ આ યાદ રાખી તારીખો એ આદર થયો, આ આદર નથી થયો. આદર તો એ કે અનાદિ અનંત ભગવાન આત્મા જે અજર અમર છે, એ ન્યાયક ભગવાન આત્મા જે નિત્ય છે, એની જાગૃતિ જેટલી રહી એટલો એ ગુરુનો ઓટોમેટિકલી વિનય થઈ ગયો. તો મોટો ધર્મ તો એ છે કે કોઈની વસ્તુને લેવી નહીં અને કોઈ વસ્તુ કોઈને આપવી નહીં. આપી નહીં એટલે બે વિકલ્પોમાં પોતે ફસાવવું નહીં, લેવાના અને આપવા. જેટલું પણ બહારની ક્રિયાઓનું છે બધું સુવિધાને સગવડતા છે. ચક્રવર્તીને સૂતક ન લાગે, જેમ અહીંયા બધાને સૂતક લાગી જાય ને, કે કોઈના દીકરાનું મરણ થયું, કોઈની દીકરીનું મરણ થયું, કોઈને સુવાવડ થઈ, કઈ રીતે જન્મ થયો એ રીતે તો પરિવારમાં ગંદા થઈ ગયા. એનો મતલબ એ કે નાયા ધોયા વગરના હતા એને ગંદા કરવા માન્યા હતા. ચક્રવર્તીને આ વાત સંજોગની એટલા માટે કીધી કે હવે 96,000 રાણીઓ, હવે રોજે રોજ કોઈની પ્રસૂતિ થાય, કોઈને કોઈ છોકરાનો જન્મ થાય, કારણ બધા એક સાથે જન્મવા નથી, કોઈ જન્મ્યા કોઈ મર્યા, જન્મ મરણ આનું આજ રે તો એ કરે ક્યારે પોતાનું આત્મકલ્યાણ કે જેના દર્શન મંદિરમાં ભગવાનના દર્શન ન કરાય, કે આ સ્વરૂપમાં શાસ્ત્રને હાથ ન લગાડાય. આવી રીતે જો અટકે, આપણે દ્રષ્ટાંતની વાત કરું છું, આવી રીતે જો અટકે તો આત્મકલ્યાણ ક્યારે કરે? એવાનો અર્થ એ છે કે તમે પણ જો આત્મકલ્યાણ કરવું હોય તો આ બધામાં નહીં અટકતા. કે આત્મા અહીંથી ગયો, મરણ થયું, એટલે મેં છઠાળામાં લખ્યું છે, સૂતક કહે સારા જગત જીત આત્મા કે જાને સે. એ ગયો ને આત્મા અહીંથી, પપ્પાનો આત્મા હતો, માનો આત્મા હતો, આત્મા શાસ્ત્ર હતું, અને જ્યાં સુધી હતો ત્યાં સુધી 12 વાગ્યા સુધી હતો, 12 વાગે જેવો ગયો સૂતક લાગી ગયો, હવે સૂતક શરૂ થઈ ગયું. આટલા દિવસ સુધી સૂતક મૂકો, હવે શાસ્ત્ર એક બાજુ, હવે હાથ ન લગાડે, સૂતક લાગી ગયું. સૂતક ચાલે હાથ ન લગાડે. સૂતક કહે સારા જગત જીત આત્મા કે જાને સે, સુખ અનુપમ પ્રગટ હોતા અનુભવ में आने से. સૂતક ક્યારે લાગે તો જતો રહે તો, અને સુખ અનુપમ ત્યારે પ્રગટે એ જ આત્મા જયારે અનુભવમાં આવે ત્યારે. આપણે જવા ઉપર જોર આપીએ છીએ, આવવા ઉપર જોર નથી આપતા. અનુભવમાં આવે એ ભગવાન આત્માનું સ્વરૂપ ત્યારે પણ જો લક્ષમાં રાખીએ તો કોઈ સૂતક નથી. આ બધું વિકલ્પોનું સૂતક છે. વિકલ્પોનું સ્ત્રીને હાથ લગાડ્યો, અને હવે ડોક્ટર બેન નું તો કામ હોય છે પ્રસૂતિ કરાવે, કોઈ ને કોઈ સ્ત્રીને હાથ તો લાગશે જ છે ને. હાથ લાગ્યો તો એ તો હવે ગંદા થઈ ગયા, અપવિત્ર થઈ ગયા. ધર્મનો એકડો તો ત્યાંથી શરૂ થાય છે કે જીવ અને આ શરીર બંનેને જુદા રૂપે પેલા જાણો, માનો અને આટલા ક્રિયાકાંડમાં અટકો નહીં. એમ નથી કે ત્યાં ચોખ્ખાઈ નહીં જોઈએ કે આ ઠીક છે ભાઈ આપણે પણ શૌચાદી ક્રિયા કરીએ છીએ તો હાથ ધોયા વ્યવસ્થિત એ ચોખ્ખાઈ નહીં, શાસ્ત્રને હાથ લગાડ્યો. પણ એનો અર્થ એમ નથી કે આ રીતે હાથ લગાડ્યો એનો મતલબ ધર્મ થઈ ગયો કે બરાબર ચોખ્ખાઈ. એ ચોખ્ખાઈનું નામ, બહારની ચોખ્ખાઈનું નામ ધર્મ નથી. એ વાત એને સમજાય જેની દ્રષ્ટિમાં શરીરની ક્રિયા બિલકુલ છૂટી અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા મુખ્ય થયો. ચાલતા ફરતા ઉઠતા બેસતા કેટલા જીવો મરતા, કોના સૂતક તમે ગણશો? ક્યાં તમે આ તો જેને ધર્મ નથી કરવો
અને ધર્મીનો ઢોંગ કરવો છે એ પછી આમાં અટક છે. શરીરની ક્રિયા છે. તત્વ વિચાર ને તત્વ ચિંતન એ અંતરનું છે. એને શરીરની ક્રિયા બાધક નથી. તત્વ વિચાર અને ખરો ધર્મ એ તત્વ વિચાર છે, એટલા માટે ધર્મ ને એ બાધક નથી. સ્ત્રીને માસિક ધર્મ છે તો માસિક ધર્મમાં હવે ભગવાન આત્મા એવો વિચાર કરે કે ન કરે, નિરંતર કરે, ક્યારે પણ કરે. દેહથી જુદું મારું સ્વરૂપ છે. હવે આ વિચાર એનું નામ ધર્મ છે, એટલા માટે ધર્મ ને માસિક ધર્મ નડતો નથી. સીધી વાત છે. કારણ કે ધર્મ તો એનું નામ છે, અંતરના તત્વ વિચાર ને ચિંતન ની પ્રક્રિયા જે ચાલે છે. ક્રિયાકાંડ નું નામ ધર્મ તો હા એ નડશે કે ભાઈ એ ટાઈમે શાસ્ત્ર ને હાથ ન લગાવે, અપવિત્રતા હોય, વારંવાર એના હાથ ગંદા થતા હોય, હાથ એ રીતે શરીર ક્યારે પણ અપવિત્ર થતું હોય તો એ રીતે શાસ્ત્ર ને હાથ ન લગાવે. પણ એ શાસ્ત્ર ને હાથ લગાવવાનું નામ તો ધર્મ પણ નથી, અધર્મ પણ નથી. સ્વરૂપનું ચિંતન ને સ્વરૂપની જાગૃતિ જે છે એ ધર્મ છે, સ્વરૂપની બેહોશી છે. એટલા માટે ચોરી, અહીંની વસ્તુ અહીંયા ને અહીંની વસ્તુ અહીંયા, એ બે માંથી કઈ ન કરવાના ભાવ આવે અને સ્વરૂપનો સ્વીકાર, સ્વરૂપની જાગૃતિ, એ નિશ્ચયથી ચોરી કરવાનું છૂટી એમ કહેવાય. લઈ લેવાનો તો ભાવ નથી, આપવાનો પણ ભાવ નથી. લેવામાં પોતાને કમજોર માન્યો છે, આપવામાં બીજાને કમજોર માન્યો છે. પ્રત્યેક આત્મા પરિપૂર્ણ છે. તો હવે કોને આપવું ને કોની પાસે લેવું, અઘરું લઘુત્વ ગુણ છે ને. પરિપૂર્ણ અનંત અનંત ગુણ બધા દ્રવ્યમાં છે, કોઈ પાસે ઓછો નહીં, વધારે નહીં. આ ભાવ ગ્રહણ થવો જોઈએ ભાષાનો. આ પાંચમું વ્યસન છે. છઠ્ઠું વ્યસન છે પરસ્ત્રી સેવન. પરસ્ત્રીનો અર્થ માત્ર એ ન લેવો કે કોઈની પત્ની, એનો અર્થ એ પરસ્ત્રી નથી. પરસ્ત્રીનો અર્થ કે જે સ્વસ્ત્રી નથી તે બધી પરસ્ત્રી. આવા સમજાણી કે કારણ કે પોતાની પત્ની છે અને કોઈ સ્ત્રી જોડે સંબંધ બાંધ્યો છે જે કોઈની પત્ની નથી પણ કોઈની પુત્રી છે, તો કે હવે કોઈ પરસ્ત્રી, પરસ્ત્રી ક્યાં છે, પારકાની સ્ત્રી ક્યાં છે, તો હજી પરણી જ નથી. તો કે નહીં, સ્વસ્ત્રી નથી તે પરસ્ત્રી છે. એટલે ત્યાં પણ હવે સ્વસ્ત્રી અને પરસ્ત્રી નો જે આ ભેદ પાડ્યો, એ ભેદ પણ મનુષ્ય ગતિના જીવને લક્ષ્યમાં રાખીને, કારણ કે પશુઓમાં તો આવો ભેદ હોતો નથી. એટલા માટે આ વ્યવહાર અહીંયા આ રીતે ઉપયોગી છે કે પશુ જીવન જીવતા મનુષ્યને મનુષ્ય બનાવનારો આ વ્યવહાર છે, ઉપચારિત અસદભૂત વ્યવહાર કે આ પત્ની મારી છે. જો કે સ્વસ્ત્રી પણ પરસ્ત્રી છે અને પરસ્ત્રી પણ પરસ્ત્રી છે, બધી સ્ત્રી એક જ સરખી છે, તો
અણુવ્રત ને મહાવ્રત એવા ભેદ જ ન રહે. કારણ કે ચોથા ગુણસ્થાન પછી જે પાંચમા ગુણસ્થાનમાં જે એક નિયમ આવ્યો કે સ્ત્રીનું સેવન ન કરે, સ્વસ્ત્રીનું સેવન કરે તો આ ટાઈમે જ કરે, આ ટાઈમે ન કરે, તો એ જે બધા નિયમો બતાવ્યા, તો એ નિયમો પણ નહીં રહે જો આ વ્યવહાર નહીં રહે. એટલે એ વ્યવહારને માન્યો, સ્વીકાર્યો કે બધું સરખું છે. જેમ કે વ્યવહારથી કીધું કે આ વસ્તુ પણ પારકી છે, આ વસ્તુ પણ પારકી છે, અને આ વસ્તુ પણ પારકી, બધી પારકી છે, બધી પારકી. તો પછી પારકી છે તો ગમે એને લઈ લો. તો કે નહીં, આને લીધી તો ચોરી નામનું પાપ નહીં લાગે વ્યવહારથી, પણ આને લઈ તો ચોરી નામનું પાપ લાગશે. કેમ? કારણ કે વ્યવહારથી તો આ પોતાની છે, આ વ્યવહારથી પણ પોતાની નથી. આ વ્યવહારથી બે ભેદ પાડે. વ્યવહારથી કોને પોતાનું કીધું? વ્યવહારથી પોતાનું શું? કે એ બધી જ લિવિંગ નોન લિવિંગ વસ્તુઓ અને વ્યક્તિ કે જેના પાછળ પોતાનું પુણ્ય ખર્ચાયું હોય એ બધું જ વ્યવહારથી પોતાનું કહેવાય. ભારત દેશમાં જન્મ્યા ને તો એની પાછળ આપણું પુણ્ય ખર્ચાયું છે, તો એ પણ વ્યવહારથી ભારત દેશ મારો છે. પણ રશિયા ને અમેરિકા મારા નથી, એને વ્યવહારથી મારા નહીં કહેવાય. ખરેખર તો ભારતે મારું નથી અને રશિયા અમેરિકા મારા નથી, પણ આને વ્યવહારથી મારું કેવા છે કારણ કે એના પાછળ મારું પુણ્ય ખર્ચાયું છે. જેની પાછળ પુણ્ય ખર્ચાયું. પાકિસ્તાન ને મારું કેવા છે કે નહીં? કેવા છે, કારણ કે મારો પાડોશી કેવા છે, કારણ કે આવા પાડોશી મળ્યા એ પણ કોઈ મારા પુણ્યના કારણે, કે મારા પાપના કારણે, જે મારા ઉદયના કારણે, તો એને મારું કહેવાય વ્યવહારથી. એટલે પરસ્ત્રી ને પણ પોતાની માનવીએ તો પરસ્ત્રી સેવન નામનું વ્યસન થઈ ગયું, અને સ્વસ્ત્રી જે છે એને પણ પરસ્ત્રી માની લે તો તે સમ્યક દર્શન નામનો ધર્મ થઈ ગયો. સમજાય વાત? બીજા પુરુષને પોતાના માનવા એ તો વ્યસનમાં આવશે. આ પરસ્ત્રી ને પરપુરુષ બંને લઈ લેવાના, અને બીજા પોતાના પતિને પણ પારકો માની લે તો સમ્યક દર્શન થઈ જાય. કારણ કે હવે બધામાં ભેદ ન પાડ્યો, જેટલા પણ બધાને એક સરખા માન્યા, પણ માનવાનું કીધું છે, આચરણ કરવાનું નથી કીધું. માની લે તો સમ્યક દર્શન નામનું કરે. અને સાતમું વ્યસન છે વેશ્યાગમન. એક વાત ખાસ તમને બતાવું કે આ તો વ્યવહારથી વાત કરી પરસ્ત્રીની, પણ પંડિત બનારસી દાસજીએ એટલી સૂક્ષ્મ વાત કહી છે કે બુદ્ધિ જે છે કેટલી છે, ઓછી વધતી, ખાસ કરીને ગુરુને, સહધર્મીને, કારણ કે જેના સાથે આપણે કોન્ટેક્ટમાં હોઈએ છીએ એ જ હોય છે. બીજાની બુદ્ધિને નિરીક્ષણ કરવું અને ઉઘાડી પાડવી એ પરસ્ત્રી સેવન નામનું વ્યસન છે. જેમ પારકી ઉઘાડી બહાર પાડવી એ પરસ્ત્રી સેવન થઈ ગયું, એવી રીતે બુદ્ધિને ઉઘાડી પાડવી, લાવ મારે જોવું આની પાસે કેટલું જ્ઞાન, એને પરસ્ત્રી સેવન કીધું. કહેવાનું કે પારકામાં પડ્યા એ જ પરસ્ત્રી સેવન. પારકાની, અને આ બુદ્ધિ તો એવી હતી જે પર છે, જે એમાં પોતાનો અધિકાર નથી, અને એને બહારમાં લાવવાનો, એને ખોલવાનો, એને ઉઘાડવાનો જે ભાવ છે એ ભાવ પરસ્ત્રી સેવન નામનું નિશ્ચયથી પાપ વ્યસન છે.
ક્ષયોક્ષમ જ્ઞાન. વાત આકરી લાગશે, કડવી લાગશે, પણ તમે ઘણી વાર પૂછો તમારી પાસે વાણો કાણો છૂટો કરીને એક એક શબ્દની એક એક ગાત બધું સ્પષ્ટ કરીને બતાવો છો. આ બુદ્ધિમાં પણ અટકવું પરસ્ત્રી સેવનથી. પરિણતિ ન પકડી, ક્ષયોક્ષમ જ્ઞાન પકડી. વાત અઘરી છે એટલે તે પણ સમજાય. એ પણ બુદ્ધિ, એ બુદ્ધિમાં સમજાવવાનો સમજે કે આ પરિણતિમાં ઉતર્યું. અને તમારી પરિણતિમાં એટલે નથી ઉતર્યું કારણ કે તમે ત્યાં પણ ક્ષયોક્ષમ જ્ઞાન ને જોયું, તો અહીંયા ક્ષયોક્ષમ ને જોયું તો ક્ષયોક્ષમ આવશે. જ્ઞાની એ થઈ શકે જે જ્ઞાનીની પરિણતિ ઉપર નજર કરે છે. જ્ઞાનીની પરિણતિ ઉપર નજર કરે. આ વાત સમજવી અઘરી પડશે. એટલા માટે અઘરી પડશે કારણ કે આજ સુધી તો એક ક્ષયોક્ષમ ને જ લક્ષ્યમાં રાખી મુખ્ય કરીને ગયા હતા. એટલે મેં તમને 2 અઠવાડિયા પહેલા એક વાત કીધી હતી, યાદ છે કે સદગુરુનો યોગ થાય તો વધારે સવાલ ન કરવા. તમારે ત્યાં લઈ ગયા હતા ત્યારે મેં તમને આ એક વાત ખાસ કીધી, ગુરુનો યોગ થાય તો વધારે સવાલ ન કરવા. કારણ કે સવાલ પૂછીને જેટલું ક્લેરિફિકેશન થશે એના કરતા 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 વધારે તમે એ પરિણતિને દેખો, નિહાળો. એમાં વધારે ખ્યાલમાં આવે. કારણ કે પેલી ક્ષયોક્ષમ જ્ઞાનની રમતમાં અટકવાનું છે. અને આ પરિણતિને જોવાની, ગુરુદેવની પરિણતિને દેખો. પણ એટલે સુધી પહોંચવાની હિંમત નથી ને, એટલે જ આપણે ખાલી શબ્દોથી જ અનુમાન લગાવીએ. ગુરુદેવ જે વર્ણન કરે છે અનંત 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 અનંત, આ શબ્દો પકડી. આમાં પરિણતિ પકડવાની જ ક્યાં? બહુ વાત છે. ગુરુદેવે તો એટલી સૂક્ષ્મ વાત કરી. એક વાત સમજો કે 10 વાર અનંત 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 બોલે, કોઈ 15 વાર બોલે તો સૂક્ષ્મતા એનું નામ નથી, પણ અંદરમાં જે સ્પર્શના જે વેદન થઈ રહ્યું છે એના ઉપર નજીક પહોંચતા નથી અને આ શબ્દોને પકડી લઈએ છીએ. બહુ સૂક્ષ્મ વાત કીધી. દેખાતું નથી એટલા માટે દેખાતું કારણ કે દેખવા માંગતા નથી. રસ આનો છે, રસ શબ્દનો છે. રસ હજી શબ્દનો છે, શબ્દને સાંભળવા જઈએ છે. પરિણતિની નિર્મળતાનું રસ નથી. શબ્દને ઉમેરવા જઈએ છીએ. કઈક છીએ એનાથી થોડા બેટર થવા માટે અહીંયા આવ્યા છીએ, પણ પોતાનું નામ બદલવા અહીંયા નથી આવ્યા. શરીરનું જે નામ છે ક્ષયોક્ષમ વૃદ્ધિ બધી આવે એમાં સુધારો વધારો કરવામાં પડ્યા છે, પણ ત્રિકાળીનું લક્ષ્ય હવે આજ સમજ આવી તો હવે રોજ પાલન થશે. તો હવે ખાસ જાગૃતિ રહે. હવે જાગૃતિ રહે કે ગુરુદેવની વાતમાં ભગવાન આત્મા તું આનંદનો કંદ છો. આ વાત નીકળતા એવું લાગે આવું લાગે, એ બધું શબ્દોમાં રમતમાં લાગે છે. આ વ્યક્તિનો આગ્રહ, શબ્દનો આગ્રહ, વાતે ચિત્તનો ભાવ ગ્રહણ કરીને પોતે જેટલો અંદરમાં પોતે પોતાને સ્પર્શે એટલો એ વાણીને સ્પર્શે એમ કહેવાય. અહીંયા જેટલો પોતાને સ્પર્શે એટલો એ વાણીને સ્પર્શે એમ કહેવાય. એ વાણીને અંદરમાં ઉતારી કહેવાય જેટલો અહીંયા ભાવ પકડીને અંદરમાં ઉતર્યો. બાકી એ વાણીઓ એવી અંદરમાં વાત કે એવી વાત કે વાતમાં જે ઉતર્યો એને તો વાતનો અનાદર કરી નાખ્યો. વાણીનો અનાદર કર્યો કારણ કે વાણીમાં ઉતર્યો. વાણીને સાંભળતા સાંભળતા અહીંયા અંદરમાં સ્પર્શના થાય તો એ વાણીનો આદર થયો એમ કહેવાય.
7મું વ્યસન છે વેશ્યાગમન. પરસ્ત્રી સેવન ને વેશ્યાગમન આમ સરખું લાગે, પણ બંનેમાં ફરક છે. પરસ્ત્રી સેવન, આમાં હું તમને કહું છું ને પેલું કે પરસ્ત્રી સેવનમાં હોઈ શકે એ પ્રોફેશનલ ન હોય, પણ વેશ્યા માટે પ્રોફેશનલ એ પૈસા લે છે. એટલે કોઈને એવો ભાવ આવે કે એની જે આજીવિકા ચાલે છે ને, એની આજીવિકા ચાલે છે. અને વેશ્યાગમન કર્યું તો પછી શું વાંધો? આમે પાપ તો ડગલે પગલે થતા જ હોય છે, અને પુણ્ય કરવામાં પાપ તો થવાનું જ છે. તો આ રીતે થોડું પુણ્યનું કામ કર્યું કે એને ધન આપ્યું. વિષયની લોલુપતાની તીવ્રતાની નિશાની બતાવે છે કે જે ધન એની પાસેથી છૂટતું નતું, અને આ વિષયમાં એટલો લોલુપી થઈને એમાં છોડવા ગયો, અને ત્યાં બાનું બતાવ્યું એનું કે હું એના ઉપર ઉપકાર કરું છું. આ બહુ મોટો દોષ છે. એના ઉપર ભરોસો મૂક્યો. છુપી રીતે જોઈએ, ક્રિયાથી તો વેશ્યા આંગળીના ભેટા પર ગણી એટલા જ છે, એમાંનો ગણી શકાય. પણ મન અને ચિત્તમાં વેશ્યાપણું દરેક પુરુષ, દરેક સ્ત્રી મિથ્યા દ્રષ્ટિના મનમાં ભરેલું પડ્યું છે. ભલે પુરુષ સ્ત્રી સાથે બેઠો છે, સ્ત્રીને ગળામાં હાથ નાખ્યો છે, પણ એ હાથ છે એ વખતે પણ એનો કોઈને કોઈ પરસ્ત્રી પ્રત્યેનો વિકલ્પ અંદરમાં ઉભો થયો છે. આ પરસ્ત્રી પ્રત્યેનો વિકલ્પ પુરુષ સ્ત્રી સાથે, સ્ત્રી પુરુષ સાથે, સ્ત્રી વિચાર કરતી હશે કોઈ બીજા પુરુષના, પુરુષ વિચાર કરતો હશે કોઈ બીજી સ્ત્રીના, બારમાં ક્રિયા થતી હશે બંને આ બે સાથે મળેલા છે. શરીરની ક્રિયા તો એવી હશે, પણ ચિત્ત કેટલા ચંચળ છે. દરેક પોતાના આત્માને પૂછે, આ પુરુષ બહુ સારો છે, આ પુરુષ બહુ સારો છે, પણ એમાં કઈક ને કઈક જે વિકાર ઉત્પન્ન થયો છે, એ વિકાર બહારમાં દેખાતો નથી, અને આ ક્રિયા દેખાય છે. એટલા માટે ધનવાનનું જે ધન પણ છે ને, એની કમાણી પાછળ છેલ્લે ઊંડે કામ વાસના એટલી તીવ્ર પડેલી હોય, એ ગમે એવી ખ્યાતિ પ્રસિદ્ધિ પાછળ પણ છેલ્લે આવી અહીંયા અટકતો હોય. એ એનું મૂળ હોય, એના માટે આ બધી દોડધામ ચાલતી હોય. એટલા માટે આ વેદને સૌથી છેલ્લે છૂટવા વાળો કસાઈ દીધો. સ્ત્રીવેદ પુરુષ 9મા ગુણસ્થાન સુધી આ વેદ છે. અને નિશ્ચયથી તો એ કીધું ધન એ શું છે? ચંચળ. અત્યારે પોતાની પાસે, કાલે બીજાની પાસે. એ કોઈની થઈ નથી, કોઈનું થવાનું નથી. આકરા શબ્દો લાગશે, ધન, લક્ષ્મી, એના વગર કેમ જીવાય? જે કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી, એને તો ત્યાં વેશ્યા કહેતા હતા. અને જે કોઈનું થયું નથી ને કોઈનું થવાનું નથી, બોલતા હિંમત ચાલે? અને એમાં એના વગર જીવન કેમ જીવવું? આ વેશ્યાગમન થઈ ગયું. એના વગર જીવન કેમ જીવવું? કે જે કોઈનું થયું નથી, કોઈનું થવાનું નથી. એની
વેશ્યા હજારોના હાથમાં નહીં ફરતી હોય એક દિવસમાં. આ હજારોના હાથમાં ફરે અને તેમ છતાંય માણસ ભ્રમણામાં ને ભ્રમણામાં એમ માને કે આ મારું. અને હજી અંદર સૂક્ષ્મતામાં અંદર આવો. એ ટકી લેનારી નથી. એ તો લક્ષ્મી અનિત્ય છે, વેશ્યા અનિત્ય છે. કોણ કોની થાય છે? કોઈ નહીં. જે ટકી રહેવા જ નથી. આ પરિણામો જે છે શુભાશુભ વિકલ્પો એ ટકી રહેનાર નથી. એ ક્યાં ટકી રહેવાના છે? એ ક્યાં મારા થઈ રહેવાના છે? જે મારા થઈ રહેવા નથી ને એની ગુલામી કરવી આ વેશ્યાગમન નામનું પાપ થઈ ગયું. વિકલ્પોમાં હું પણ એ જ વેશ્યાગમન છે. જે મારા થયા નથી, મારા થવાના નથી. ચંચળ છે. આવા વિકલ્પ, આવા વિકલ્પ, આવા વિકલ્પ, આવા વિકલ્પ ઠેકાણું નથી. એનું ચંચળ છે. સમ્યક દ્રષ્ટિ માટે પણ આ વેશ્યાનો દ્રષ્ટાંતો આવે છે. સગાળમાં આવે છે. નગર નારી ઓ પ્યાર યથા સાદે ને જેવી રીતે વેશ્યાનો પ્રેમ હોય છે ખાલી બહારનો દેખાવ માત્રનો છે, એવી રીતે સમ્યક દ્રષ્ટિનો જે રાગ છે એ બહારનો દેખાવ પૂરતો હોય છે. અંદરમાં મારા પણ નથી કે આ બધા મારા. એટલે સમ્યક દ્રષ્ટિને વિકલ્પમાં પણ એમ નથી કે આ વિકલ્પ મારો છે. આ 7 વ્યસનનું નિશ્ચય અને વ્યવહારથી સ્વરૂપ સમજાવ્યું. હવે આ સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કે જેને સમજવા માટે, જેના માટે પ્રેક્ટિકલ માટે દરેક ક્ષણની જાગૃતિ જોઈશે. અને દરેક ક્ષણની જાગૃતિ કેવી રીતે રહી? જો જાગૃતિ રહી છે તો ગુરુનો વિનય ચુકાઈ જાય. કારણ કે એટલા સ્વરૂપમાં જાગૃત રહ્યા કે પાણીનો ગ્લાસ પણ ન લાવી શકે તો વિનય ચુકાઈ જાય. તો વિવેક પણ રહે અને વિનય પણ થાય. બંને એક સાથે થાય. એ કેવી રીતે થાય? અભ્યાસ કેવી રીતે થાય? વ્યવહારનો રસ કેમ છૂટે? નિશ્ચય કેમ પ્રગટે? એ વાત હવે અહીંયા 308માં પ્રશ્નમાં બતાવશે કે વિવેક તથા વિનયનું સ્વરૂપ જણાવો. કોને વિવેક કેવો ને કોને વિનય કેવો એ બહુ રહસ્યપૂર્ણ પ્રશ્ન છે. આવતીકાલે એની ચર્ચા કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉપજાયાણમ નમો